કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આપણે જુદી જુદી ઘડિયાળો વિશે જાણીએ. આમાં સૌ પ્રથમ આપણે જોઈશું વોલ ક્લોક એટલે કે દિવાલ ઘડિયાળ. દિવાલ ઘડિયાળ સુંદર અને આકર્ષક રંગોમાં હોય છે અને દરેકના ઘરે દિવાલ ઉપર લગાવેલી હોય છે. જ્યારે જ્યારે પણ આપણે સમય જોવો હોય ત્યારે આપણી નજર આ ઘડિયાળ તરફ અચૂક જાય છે. હવે આપણે બીજી ઘડિયાળ જોઈશું જેનું નામ છે ક્લોક વિથ પેન્ડુલમ એટલે કે લોલક ઘડિયાળ. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો ઘડિયાળ છે પણ સાથે નીચે લોલક પણ છે, જે લોલક ટીક ટીક અવાજ કરતું હોય છે અને આંદોલિત થતું હોય છે. જૂના જમાનામાં આ પ્રકારની ઘડિયાળો હતી અને તે રાત્રે જ્યારે શાંત વાતાવરણ હોય ત્યારે ઘડિયાળનો ટીક ટીક અવાજ આપણને સાંભળવા મળતો હતો. પરંતુ અત્યારે આ પ્રકારના ઘડિયાળ બહુ ઓછા જોવા મળે છે અને એની અંદર જે અંક છે તે રોમન ભાષામાં લખાયેલા છે. અને હવે જોઈશું આપણે ટાવર ક્લોક. ટાવર ક્લોક એટલે કે ટાવર ઘડિયાળ. ગામની અંદર પહેલાં જૂના જમાનામાં ગામની વચ્ચે એક ટાવર હતું અને આ ટાવરમાં એક જ ઘડિયાળ લગાવવામાં આવતી હતી. જૂના જમાનામાં જ્યારે ઘડિયાળનો બહોળા પ્રમાણમાં ઉપયોગ ન થતો હતો ત્યારે ગામના લોકો આ ટાવરમાં જે સમય હતો એ પ્રમાણે જોઈને કામ કરતા હતા અને આ ટાવર ક્લોકનો ઉપયોગ થતો હતો. અને હવે આવે છે એલાર્મ ક્લોક એટલે કે જ્યારે આપણે વહેલા ઉઠવું હોય ત્યારે આપણને વહેલા જગાડનાર આપણી આ ઘડિયાળ છે એને એલાર્મ ક્લોક કહે છે. જ્યારે આપણે વહેલા ઉઠવાનું હોય, કંઈ બહાર જવાનું હોય અથવા વાંચવા માટે ઉઠવાનું હોય ત્યારે આ ઘડિયાળ ઘણી ઉપયોગી થાય છે. અત્યારે મોબાઈલની અંદર પણ એલાર્મ ક્લોકની વ્યવસ્થા હોય છે એટલે આ જમાનામાં એલાર્મ ક્લોકનો ઉપયોગ થોડો ઓછો થાય છે, પરંતુ આ એલાર્મ ક્લોક ઘણી જ ઉપયોગી છે. એક ખાસ નોંધવા જેવી બાબત કે તમે મોબાઈલની અંદર એલાર્મ મૂક્યું હોય તો એ મોબાઈલ તમારે નજીક મૂકવો પડે અને એનો અવાજ તમને સંભળાય કે ન પણ સંભળાય, પરંતુ આ એલાર્મ ક્લોકનો મ્યુઝિકથી આપણે ચોક્કસ ઉઠી જઈએ છીએ. તો તમારે પણ જો મિત્રો વહેલા ઉઠવાનું થાય તો તમે એલાર્મ ક્લોક જરૂર રાખજો. અને હવે આગળ જોઈએ તો આ છે ડિજિટલ ક્લોક એટલે કે આધુનિક ઘડિયાળ. આ ઘડિયાળ તમે તમારા ઘરે, શાળામાં અથવા તો કોઈ ઓફિસ કે લેબમાં પણ જોઈ હશે. તો આ પ્રકારની ઘડિયાળ ચોક્કસ સમય બતાવે છે અને હવે આ ઘડિયાળનો ઉપયોગ ઘણો વધી ગયો છે. તમે વિદ્યાર્થી મિત્રો આ ઘડિયાળ જોયું છે ને? અને સૌથી છેલ્લે જોઈએ આપણે રિસ્ટ વોચ એટલે કે કાંડા ઘડિયાળ. દરેકના હાથમાં તમે આ ઘડિયાળ જોયું હશે. સુંદર રંગબેરંગી અને અલગ અલગ મોડર્ન કલર અને મોડર્ન ફેશનમાં આજે આ ઘડિયાળો જોવા મળે છે. ઘડિયાળ એ ખૂબ ઉપયોગી છે. સમય જોવા માટે આપણે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે આજે અલગ અલગ ઘડિયાળો ભણ્યા, એનો અભ્યાસ કર્યો. તો આ ઘડિયાળોની અંદર તમને સૌથી વધારે ઘડિયાળ કઈ ગમી અને તમે કઈ ઘડિયાળ, કઈ કંપનીની ઘડિયાળ વાપરો છો તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરીથી નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.